નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર। તો મિત્રો ટાઇટલ અને થંબનેલ જોઈને અમુકને ખબર પડી ગઈ છે, કારણ કે આજનો વિડીયો આપણો શેના વિશે થવાનો છે। તો મિત્રો પહેલેથી કરીને છેલ્લે એન્ડ સુધી બન્યા રહેજો, તો મિત્રો તમને ખબર પડશે કે આ વિડીયોની અંદર શું હતું અને શું નહોતું। તો મિત્રો જ્યારે ગાડીગીરના સાવજ કેવરાતા એટલે યુટ્યુબર રોયલ રાજા માથે જ્યારે હુમલો થયો અને જ્યારે કીર્તિ પટેલના માણસો કહે છે, પણ એ મિત્રો હું તમને પૂરી માહિતી આ વિડીયોની અંદર આપવાનો છું। એટલે પહેલેથી કરીને છેલ્લે એન્ડ સુધી આપણા વિડીયો સાથે બન્યા રહેજો। કોણ વ્યક્તિ હતા, શું નામ હતું, બધું તમને આની અંદર ડિટેલ આપવાનું છે। અને કારણ કે મિત્રો કીર્તિ પટેલનું કહેવું એવું થાય છે, કારણ કે આ માણસો મારા નથી, પણ મિત્રો પહેલેથી કરીને છેલ્લે એન્ડ સુધી બન્યા રહેજો, તો મિત્રો તમને ખબર પડી જશે આ મેટર શું છે અને આ મેટર શેના લીધે થઈ અને શું છે આ મેટરની અંદર, એ તમને બધી પૂરી માહિતી આપણે મળતી રહેશે આ વિડીયોની અંદર। તો મિત્રો આ વિડીયો પહેલેથી કરીને છેલ્લે એન્ડ સુધી જોવાનું ના ભૂલતા, કારણ કે મિત્રો વાત કરવા જઈએ તો હવે હું તમને વિડીયો બતાવું છું, તમે વિડીયો જોવો, પછી એના વિશેની આપણે થોડીક ચર્ચા કરવાની છે આગળ। તો જોઈ લો હવે તમે કીર્તિ પટેલનો વિડીયો, કીર્તિ પટેલ શું કહેશે વિડીયોની અંદર એ તમે સાંભળો, પછી આના વિશેની આપણે આગળ વાત કરીશું। રોયલ રાજાને કહો અમરાપુર ગામના મિત આહિર કાનભાઈનો છોકરો, જે કાનભાઈ આહિર છે એમનો દીકરો, એને પૂછ્યા જાય મારા કોન્ટેક્ટમાં છે, શું ઈ મારા કોન્ટેક્ટમાં છે, તને જ્યારે મારવા આવ્યા એ હુપ તને જ્યારે કાનભાઈ લોકોની મારવા આવ્યા, તને ગામમાં ગોતવા આવ્યા, ત્યારે તું કોર મોબાઈલમાં છુપાઈ ગયો તો, અને બહુ તું તારા મૂછોને તાવ દેસ ને હુપ તું બહુ તાવ દેસ ને, આમ કરી નાખું તેમ કરી નાખું, ફલાણું કરું ઢુકણું કરું, તારી ગાડીઓ તૂટી, ત્યારે તારી મૂછો ક્યાં ગઈ તી? તારી મૂછો રાતોરાત લાકડાના ઘરમાંથી લોખંડનો દરવાજો નખાવો પડ્યો, ભૂલી ગયો? હે રોયલ રાજા ભૂલી ગયો? કેમ તારા બાપ અડી ગયા તા ને? હે હજુ પણ તને અડવાનું જ છે, હજુ પણ તને નહીં મૂકે બક્કા, તું વેમમાં નહીં રહેતો। મિત્રો તમે વિડીયો જોઈને તો આયા, જે કીર્તિ પટેલે કીધું ને કે જે રોયલ રાજાએ મર્ડર કરેલું હતું, પહેલું મિત આહિર કરી નામ છે, એમનું મર્ડર કરેલું હતું। તો મિત્રો જ્યારે આ મર્ડર કર્યું તો કીર્તિ પટેલને પહેલી કેવી રીતે ખબર પડી? આહિર આપણે કોઈ સમાજના વિરોધી નથી, આહિર સમાજને કહે છે કે કીર્તિ પટેલને કેવી રીતે પહેલી ખબર પડી? કારણ કે મિત્રો ત્યારે એમના ઘરનાને ખબર હોત કે રોયલ રાજાએ આ કર્યું છે, તો રોયલ રાજા ઉપર 302ની કલમ ક્યાં લાગુ નથી પડતી? તો હવે ચમ ખબર પડી રહીને ને કે કીર્તિ પટેલના માણસો છે, અને કીર્તિ પટેલ આ બધાને બકાવે છે કે ઓમ છે ને તેમ છે, આહિર સમાજના કોઈ લોકો છે નહીં આ મેટરની અંદર। આ બધી મેટર છે કીર્તિ પટેલના માણસો, કીર્તિએ હુમલો કરાયો છે રોયલ રાજા માથે। તો મિત્રો તમને એટલું કહી દઉં, કારણ કે કીર્તિ હવે આ બધા સબૂત બતાવીને આ મેટરની અંદરથી બહાર નિહારવા માગે છે, પણ કીર્તિ પટેલને કીધું એવી રીતે બહાર નહીં નીકળી ગઈ। તો હવે હું તમને એનો બીજો વિડીયો બતાવું કીર્તિ પટેલનો, એ વિડીયો જુઓ। કોઈ આહિર સમાજને કોઈને દિલ ઉપર લેવાનું નથી આ વાત મારી, કારણ કે કીર્તિ પટેલ ખોટી રીતે આહિર સમાજનું નામ લેશે અને ખોટી રીતે રોયલ રાજાને ફસાવે છે। જ્યાં હુસુ રોયલ રાજાને કાપી નાખીને એ કીર્તિ પટેલના જ માણસો હતા, બીજા કોઈ માણસો નહોતા। આપણે કોઈ સમાજના વિરોધી નથી, આપણે કીર્તિ પટેલના વિરોધી છે, કારણ કે કીર્તિ પટેલના માણસો હતા, રોયલ રાજા માથે હુમલો કરાયો છે, અને હવે ખોટી રીતે આહિર સમાજનું નામ લેશે કે આ ભાઈને રોયલ રાજાએ મર્ડર કરાવ્યું હતું ને ઓમ ને તેમ। એવું કોઈ મિત્રો બિલકુલ છે જ નહીં। જ્યાં માણસો હતા ને એ કીર્તિ પટેલના જ હતા। હવે હું તમને બીજો વિડીયો બતાવું, કીર્તિ પટેલ નિહારવા માટે બીજું શું કહે છે એ તમે સાંભળો। આ એવા દાગીના લઈ લીધા મારીને, શું તમને મગજમાં ઉતરે છે આ વાત? કીર્તિ પટેલને ફસાવા માટે ઓલા ભંગારને એવું હતું કે આ કેસની અંદર આવો ઉલ્લેખ કરશે ને કે કીર્તિ પટેલનો વિડિયો કોલ આવ્યો તો, અને મારે યાર મૂછો કાપી લીધી ને આવું બધું કર્યું, તો કીર્તિ પટેલ આ કેસમાં ફસાઈ જશે। ઈ ફસાવાના માટે આને અપહરણ, લૂંટ, અત્યારે જે નવી કલમ આવી છે ને આજીવન કેદની 140ની કલમ, સારી કલમો લગાવી દીધી, તો શું ખોટું બોલે છે એ?
મીડિયા વાળાને કે પાછો ઓલો લાલો આહિર મોટી મોટી સમાજની કરતો હોય તો તારા આખા આહિર સમાજ આખા પરિવાર ઉપર કેસ થયો. મીત આહિરના મમ્મી, એના કાકી, એના આખા પરિવાર ઉપર. તો લાલાને એકેય વાર સમાજ ઉપર દયા ના આવી કે આ સમાજના યુવાનને જ્યારે આ રોયલ રોજડાએ માર્યો તો ત્યારે તું ક્યાં હતો? रुको जरा सबर करो। મિત્રો જે આ કીર્તિએ વાત કરીને કે જે આ દોરો હતો એ દોરો મિત્રો હતો, મેં તો જોયો છે રોયલ રાજાના ગળામાં 2-3 દનો દોરો જોયો છે, 2-3 વિડીયોમાં જોયો છે. તો મિત્રો લગભગ તમે પણ દોરો જોયો હશે રોયલ રાજાના ગળામાં, તો ઇન્સ્ટાગ્રામની અંદર મેં જોયો હતો. તો આ કીર્તિ પટેલને હવે આ મેટરમાંથી બહાર નીકળવું છે, એ કારણથી કીર્તિ પટેલ નવા સબૂત લઈને આવે છે. પણ કીર્તિ પટેલનું કોઈ સબૂત સાચું હોતું નથી. તો કીર્તિ પટેલને આ મેટરની અંદરથી બહાર નીકળવું છે, એના માટે થઈને કીર્તિ બધા સબૂત લાવે છે. તો મિત્રો તમારું શું કહેવાનું થાય છે? આ વાત સાચી છે કે ખોટી છે એ તમે જણાવજો કમેન્ટ બોક્સની અંદર. ને કીર્તિ પટેલ એક નંબર ધુતારી છે અને જેને હોયને ફસાવાનું કરે છે વિડીયાની અંદર. કે હવે આપણે આહિર સમાજનું જો રોયલ રાજાએ મર્ડર કર્યું હોત તો આહિર સમાજને પહેલી ખબર પડો, ના પડો તો એમ નહીં, પહેલી આહિર સમાજને ખબર પડો રોયલ રાજાએ મર્ડર કર્યું હોત તો અહીંયાનું 302 કલમ ક્યાં નથી લાગતી રોયલ રાજામાં ત્યારે ફરિયાદ થઈ હોત તો. મિત્રો બીજું કશું જ નથી, કીર્તિ પટેલ એક નંબર ધુતારી છે અને કીર્તિ પટેલને હવે આ મેટરની અંદરથી બહાર નીકળવું છે. એ ભગું થઈને નવા સબૂત લાવે છે. તો મિત્રો આ બધું રહ્યું ને ખોટું છે, કોઈ વાતે કશું જ છે નહીં. જે આની અંદર રોયલ રાજામાંથી હુમલો કર્યો ને એ બધાય મને કીર્તિ પટેલના માણસો લાગે છે. તો મિત્રો તમને શું લાગે છે એ તમે નીચે કમેન્ટ કરજો, એ કમેન્ટ બોક્સની અંદર જણાવજો. આ બધું હું બોલ્યો એ સાચું છે કે ખોટું છે એ તમારી રીતે તમે જણાવજો. અને મિત્રો આ વિડીયોની અંદર આ વિડીયો એટલો શેર કરો, મેક્સિમમ લોકો સુધી શેર કરો કે કીર્તિ પટેલ ખોટી રીતે બદનામ કરે છે લોકો. મિત્રો વાત કરવા જઈએ તો કીર્તિ બિલકુલથી કશું છે રોયલ રાજા માથે કેમ કીર્તિ ઢોળવીને માથ નાખે છે, તો આ કેમ રોયલ રાજા માથે આવું બધો આરોપ નાખે છે? જ્યારે લાલોભાઈ આહિર અને આ રોયલ રાજા આ બંને ભેળા રહેતા હતા એનેથી આ નોખા પાડવા હતું કીર્તિએ કર્યું છે, આ બધું કાવતરું ઘડ્યું છે કીર્તિએ. રોયલ રાજાને ખોટી રીતે માર ખવારી છે. આ જે આ કીર્તિ છે ને એ રોયલ રાજાને ફસાયા છે વિડીયોની અંદર. તો મિત્રો કીર્તિ પટેલ આ દોરાન હોરા બધું કહે છે ને એ દોરા રોયલ રાજાના ગળામાં હતા, મેં જોયા છે, નથી જોયા એમ નહીં, 2-3 વિડીયોની અંદર મેં રોયલ રાજાના ગળાની અંદર દોરા જોયા છે. તો મિત્રો તમારું શું કહેવાનું થાય છે એ તમે કમેન્ટ કરજો અને આપણો આ વિડીયો મેક્સિમમ લોકો સુધી શેર કરજો. તો મિત્રો તમે કહેજો કમેન્ટ બોક્સની અંદર. તો મિત્રો હું બધાની કોમેન્ટો વોચીશ, નહીં વાંચું એમની બધા લોકોની કોમેન્ટો વોચીશ. તમે નીચે કમેન્ટ કરજો અને આપણો આ વિડીયો મેક્સિમમ લોકો સુધી શેર કરજો. જય માતાજી. હવે મળીશું આવતા નેક્સ્ટ વિડીયો નવા અંદાજે અને નવું કંઈક લઈને. જય માતાજી.